મમ્મી હા હાબી ગોતન દુખી છે? નહીં મને હવે રાહત થઈ ગઈ છે. મન નથી દુખતા પણ ફૂઈને બહુ દુખે. જો દાદર ચડીનો એ કે ઉતરીનો એ કે એવું થયું છે ફૂઈને. ફોઈ હા ગરેટ કમાવ નાયન બોલાવો. હા હા તો મમ્મી, અમદાવાદના પાલડી વિસ્તારમાં એક રેસ્ટોની કરીને હોસ્પિટલ છે હા. કે જ્યાં આપણે ગોઠણનો જેને દુખાવો થતો હોય, ઘસારો થતો હોય અને બીજા ડોક્ટરે કીધું હોય કે જોઈન્ટ હવે બદલાવવો પડશે, તો આ હોસ્પિટલમાં આ લોકો જોઈન્ટ બદલાવ્યા વગર હા અને બહારથી કંઈ સ્ક્રૂ કે પ્લેટ નાખ્યા વગર જે જોઈન્ટ હોય ને એને કુદરતી રીતે સાચવવાની સર્જરી કરી અને પેશન્ટ સાજા કરે છે. એટલે એવી પ્લેટ નાખ્યા surgery વગર? છે. હા, કોઈ પ્લેટ નહીં, કોઈ સ્ક્રૂ નહીં, બહારથી હા. કોઈ વસ્તુ નહીં અને જોઈન્ટને કુદરતી રીતે સાચવે છે. હા હા લ્યો. ખોઈ લે, હા. હા, જે પેલા દુખાવો હોય તો શું તમે ચાલવામાં પગ ખુલે નહીં. આમાં ખબર પડી જાય ને દુખે છે કે નહીં. હા, પકડી લીધું હા. તમે. આમાં આ ખોટું ના બોલી શકે. હા જે રીડિંગ આવે ખોટું બોલી શકે નહીં. હા હવે આ બેસે છે હા. ભાઈ ગોઠણ કર્યા આ બેસે. વજ્રાસનમાં બેસે છે, આ વાળે છે. એ કેમ વાળી શકે? હા રાહત હોય તો રાહત હોય તો જ વાળે અને હા. કુદરતી હોય તો વાળી શકે. હા કૃત્રિમ કંઈક નાખો તો આ કશું થઈ શકે. હા. બધા પેશન્ટ આવો મોડલ ટ્રીટ થાય. સ્ક્રૂ, પ્લેટ, સિમેન્ટ, સ્ટીરોઇડ બહારથી કશું નાખવાનું. ઘૂંટણના ઘસારામાં શું થાય કે આ બે હાડકા ઘસાય. બરાબર? આ જગ્યા તો તમારી સારી જ છે. તમને દુખતું પણ અડધી બાજુ જ હોય હા હા મોટામાં. હવે એના માટે આખો સાંધો બદલવાની જરૂર નથી. આ ઉપરનું હાડકું આ નીચેનું હાડકું. હવે તમારા બે હાડકા ઘસાય છે. હા એ કેટલા ઘસાય છે તો દરેક વ્યક્તિના પેશન્ટના અલગ અલગ હોય. હા. એ આપણને એક્ઝેક્ટ બતાવે કે કેટલા હાડકા ઘસાય છે. હા. હવે તમારો ઘણો બધો ભાગ સારો પણ હોય તો કેટલો ભાગ સારો છે એ આપણને એક્ઝેક્ટ બતાવે. હા. કેટલા ડિગ્રી પગ વાંકો વળી ગયો છે એ આપણને કે બરાબર. હા. એટલે દરેક પેશન્ટનું આવું મોડેલ બને. હવે બેન કેવું છે કે અમારે ઓર્થોપેડિક્સમાં ટેક્સ્ટ બુક હોય. હવે જે ટેક્સ્ટ બુક પબ્લિશ થઈ એમાં એક આખું ચેપ્ટર એ લોકોએ ઘૂંટણ બચાવવા ઉપર રેસ્ટોની ઉપર આપ્યું છે. 40 વર્ષ પહેલા મારા પપ્પાએ કરી હતી, ડોક્ટર શરદ ઓઝા. હા. એમણે એની શરૂઆત કરી હતી. હા, પપ્પા પેલા અહીંયા હા, ડોક્ટર. હા. તો આ હવે સિલેબસનો પાર્ટ બની ગયું છે. હા આ ની રિસ્ટોરેશન સર્જરીમાં વપરાતા ખાસ બ્રેસીસને ભારત સરકાર દ્વારા પેટન્ટ આપવામાં આવ્યું છે, જેની મદદથી ભારતના હજારો પેશન્ટો સાજા થયા છે.